નાંદોદ તાલુકાના પોઈચા પાસે નર્મદા નદીમાં ત્રિવેણી સંગમ તરીકે ઓળખાતા સ્થળ ખાતેથી પાણીમાં ડૂબી ગયેલા સુરતની 7 વ્યક્તિને શોધવા 3 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। સુરતનો એક પરિવાર પોતાના સ્નેહી સંબંધીઓ સાથે પોઈચા કરનાળીની યાત્રા કરવા માટે આવ્યો હતો। તે દરમિયાન નર્મદા નદીમાં નાહવા પડ્યા બાદ તેમાંની 7 વ્યક્તિ પાણીમાં ગરક થઈ ગઈ હતી। તારીખ 14ના બપોરેના સમયે બનેલી ઘટનાની જાણ થયા બાદ નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી, જેના પગલે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો ઉપરાંત વડોદરા, ભરૂચ અને કરજણ પાલિકાના તરવૈયાઓ દ્વારા શોધખોળ આદરવામાં આવી હતી। આ બચાવ કામગીરીમાં 60 જેટલા તરવૈયાઓ અને નિષ્ણાંતો જોડાયા હતા। તારીખ 16ના બપોરના 4 વાગ્યા સુધીમાં 50 કલાકથી શોધખોળ ચાલી રહી છે। અત્યાર સુધી રેસ્ક્યુ ટીમને ડૂબેલા 7 લોકોમાંથી 4 મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે અન્ય 3 લોકોની તપાસ ચાલી રહી છે। તો બીજી બાજુ ડૂબેલા લોકોના પરિવારજનોની ધીરજ પણ ખૂટી રહી છે। નાંદોદ તાલુકાના પોઈચા પાસે નર્મદા નદીમાં ત્રિવેણી સંગમ તરીકે ઓળખાતા સ્થળ ખાતેથી પાણીમાં ડૂબી ગયેલી સુરતની 7 વ્યક્તિને શોધવા માટે એનડીઆરએફ, વડોદરા મહાનગરપાલિકા ફાયર વિભાગ, કરજણ અને ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગની મદદથી નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા ચાલી રહેલી કવાયતનું કલેક્ટર શ્રીમતી શ્વેતા તવેતિયાએ નિરીક્ષણ કર્યું હતું। તેઓશ્રીએ સાથે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે પણ જોડાયા હતા। બચાવ કાર્યના કેમ્પ સ્થળે હતભાગી પરિવારને રૂબરૂ મળી આ ગોઝારી દુર્ઘટનાના બદલ સાત્વતા વ્યક્ત કરી હતી। તેમને બનતી તમામ સહાય કરવા માટેની હૈયાધારણા પણ આપી હતી। ડૂબેલા વ્યક્તિઓમાં વરસલા મેવાભાઈ બલદાનિયા, ઉંમર 45 વર્ષ, આર્નવ ભરતભાઈ બલદાનિયા, ઉંમર 12 વર્ષ, મૈત્રક્ષ ભરતભાઈ બલદાનિયા, ઉંમર 15 વર્ષ, વ્રજ હિમંતભાઈ બલદાનિયા, ઉંમર 11 વર્ષ, આર્યન રાજુભાઈ જીનીવા, ઉંમર 7 વર્ષ, ભાર્ગવ અશોકભાઈ હડિયા, ઉંમર 15 વર્ષ, ભાવિક વલ્લભભાઈ હડિયા, ઉંમર 15 વર્ષનો સમાવેશ થાય છે, જ્યારે મગનભાઈ નાનાભાઈ જિંજાડા અને કુસ્કી મગનભાઈ જિંજાડાનો બચાવ થયો છે। એનડીઆરએફના અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે નદીમાં 1000 ફૂટ ઊંડાઈએ કામ કરી શકે તેવી વિઝિબિલિટીની ક્ષમતાવાળો કેમેરાને નદીમાં ઉતારીને શોધખોળ પણ હાથ આદરી હતી। સતત 3 દિવસથી આ તપાસ ચાલી રહી છે। ગયા 24 કલાકમાં સતત તંત્રની કામગીરી અહીંયા ચાલુ છે। એનડીઆરએફની 2 ટીમો અહીંયા આવી છે। વડોદરાથી ફાયર ફાઇટર્સ, ભરૂચથી ફાયર ફાઇટર્સ, રાજપીપળાની સ્થાનિક ટીમો, મેડિકલની ટીમો, હેલ્થની ટીમો, બધી ટીમો અમારે પોલીસ કચેરીના બધા લોકો અને ડ્યુટી ઉપર સતત 24 કલાક લોકો ફરજ બજાવી રહ્યા છે અને આટલું મોટું એક રેસ્ક્યુ ઓપરેશન અહીંયા ચાલુ છે। આપણે હવે જોઈ રહ્યા છે કે અગર અમને ઓર એ ટીમો વધારવાની એ લાગે તો આપણે ઓર અગ્રેસિવ રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે એનડીઆરએફની વધારે ટીમો મંગાવી લઈશું। તો આ